શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 5માંથી ગતિ. અહીં ગતિ વગેરેનો આગ્રહ છૂટી ગયો છે તેનો ખુલાસો. પોતાની પર્યાયમાં થવાની લાયકાત તે ગતિ છે. શરીરની ગતિનો આત્મામાં અભાવ છે. ગતિ તે આત્માની પર્યાય છે. ગતિ નામકર્મ તો નિમિત્ત માત્ર છે. શરીરની ગતિ તો પરજ્ઞેય છે. એટલે શરીરની ગતિનો આગ્રહ, ગતિ નામ કર્મનો આગ્રહ તો છૂટી ગયો છે, પણ પોતાની પર્યાયમાં થવાની લાયકાતરૂપ નિશ્ચય ગતિ જેટલો પણ હું નથી. ગતિના પરિણામનો આગ્રહ પણ જ્ઞાનીને છૂટી ગયો છે, કારણ કે તે તો પર્યાય છે ને પર્યાય તે આખું દ્રવ્ય નથી. શરીરની ગતિ સાથે હોવા છતાં, નામકર્મ ઉદયમાં હોવા છતાં, તે ગતિરૂપના પોતાના પરિણામ હોવા છતાં હું તેટલો નથી.